અહીં થોડું ઉપર નાખ જા વધારે લાવ ને વધારે લાવ હજુ એક લોટો લે જા હજુ એક લે હેલો દોસ્તો સ્વાગત છે આજના બ્લોગમાં તમારું। તો હું અત્યારે જવા નીકળ્યો છું દાહોદ અને દાહોદ જવા નીકળ્યો તો જોઈ શકો છો બાઇક આપણું બહાર પડ્યું હતું તો બાઇક જોરદાર ગરમ થઈ ગયું છે જોઈ શકો છો। આ લાવ્યો માયું પાણી વધારે લાવ ને આખી લોટી લાવે તેરકી લે તો થોડુંક પાણી નાખીએ ત્યારે ઠંડી થઈ જાય। તો ચલો કન્ટિન્યુ રહો લોંગમાં અને આપણે જઈએ દાહોદ। ઊની લાગે ગાડી બેટા ગાડી ઊની લાગે हाँ भारी ऊनी लागे रे जाना है जा कहाँ जाए हाँ ऊनी लागे जा उतर जाऊँ लावी रख थोड़ा पानी नाख पड़े पानी नाख दे अबे वो बालू लावू थे जा चाले ने हां हाँ आपको सामान मेरा पेप्सी अलेल अले नोटबंदी भाड़ी લોકબંધી ભાળી અને ગેસ બંધી હતી ભાળ લીધી અને હાવ થવા કરી રહી પેટ્રોલ બંધી ફેર અગાડી હું થવાનું છે ના। હેલો દોસ્તો હું ગયો તો દાહોદ અને દાહોદ તો આવી ગયો દાહોદ તો આપણે થોડુંક સામાન લેવાનું હતું તો દાહોદ તો હું આવી ગયો દુકાનેથી આવી ગયો તરત દુકાને સામાન મૂકીને પાછો આવી ગયો રીલ બનાવવા। તો મસ્ત કોમેડી રીલ આપણે બનાવી નાખી છે અને ઇન્સ્ટાગ્રામમાં કન્ટિન્યુ આપણે રીલ બનાવી છે અને યુટ્યુબમાં કન્ટિન્યુ બ્લોગિંગ કરીએ છીએ। તો સપોર્ટ કરજો તમારા ભાઈને કેમ કે આપણને વોચ ટાઈમની જરૂર છે। તો વિડીયોમાં શું ઘટે મતલબ શું તમને જેવું લાગતું હોય એવું કોમેન્ટ કરીને કહો શું ખરાબ છે તો સુધારવાની કોશિશ હું કરીશ તો તમે કોમેન્ટ કરીને કહેજો। અને મહેનત આપણે કન્ટિન્યુ કરીએ છીએ યુટ્યુબમાં મહેનત કરીએ છીએ અને ઇન્સ્ટાગ્રામમાં મહેનત કરીએ છીએ। તો ઇન્સ્ટાગ્રામમાં તો સેજ આપણે ફેમસ પણ યુટ્યુબમાં નથી તો યુટ્યુબમાં પણ તમારા પ્યાર અને સપોર્ટની જરૂર છે। તો યુટ્યુબમાં પણ કન્ટિન્યુ મહેનત કરશું ગમે તેટલો ટાઈમ લાગે ગમે તેટલી વાર લાગે આપણે કન્ટિન્યુ મહેનત કરશું તો કંઈ વાંધો નહીં। અત્યારે કન્ટિન્યુ રહો લોંગમાં અને મસ્ત એના થોડા ઘણા કોમેડી કરવાની પણ કોશિશ કરું છું લોંગમાં તો થોડી ઘણી કોમેડી કરીને પણ આ વ્લોગ લાવીશ તો કન્ટિન્યુ રહો લોંગમાં તમને મજા આવે વ્લોગ લાવીશ અને જેટલા 50 જણા જોઈએ કે 100 જણા જોઈએ પણ તમને જેવા વ્લોગ લાવે એવા કોમેન્ટ કરીને કહેજો કેમ કે તમે કોમેન્ટ કરશો તો મને ખબર પડશે અને બીજા વ્લોગમાં હું તે વસ્તુ સુધારીને કરીશ તો જરૂરથી તમે કોમેન્ટ કરજો। અને હા આપણે પેટ્રોલ પંપ ઉપર લાઈનો લાગે એવું મેં ઘણા વિડીયો જોયા છે ઇન્સ્ટાગ્રામમાં પણ અમારા દાહોદમાં એવું નથી। દાહોદમાં હું આજે ગયો તો મતલબ કેવી લાઈનો લાગે હું જોવા ગયો તો પેટ્રોલ પંપે તો ઘણા પેટ્રોલ પંપ જોયા આખા દાહોદમાં ખાલી છે નથી લગભગ લાઈનો નથી પણ ખબર નહીં ગુજરાતમાં બીજી જગ્યાએ તો લાઈનો બીજા ડબ્બા ભરે ને બીજા ટાંકા ભરે ને બીજા તો મોટા ટાંકા ભરે પાણીના ટાંકા ભરે તો આપણે દાહોદમાં એવું નથી। તો ચલો કન્ટિન્યુ રહો લોંગમાં અને હું આવી ગયો તો રીલ બનાવ રીલ આપણી બની ગઈ છે તો ચલો હવે પાછા જઈએ ઘેર। તો દોસ્તો જોઈ શકો છો આપણા ગોવાળિયા અને ગોવાળિયા હજી આ બાજુ 1 2 3 4 કેરા મેં પહેલાં આગળ સોંપ્યા હતા એક દિવસના એટલે 4 કેરામાં ઉગી ગયા અને આ બાજુ હજી નહોતું ગયા 2માં પાછળથી સોંપ્યા પછી એક આ પાછળથી પાછો બનાવ્યા એમાં નહોતું ગયા બાકી આ બાજુ ઉગી ગયા તો જોઈ શકો છો તમે જોઈ શકો છો બતાવું તમને આ રહ્યા આ કિલ્લા એમની ઉગી ગઈ જોઈ શકો છો કેવા ઉગી ગયા છે તો હજી લગભગ 10 દિવસમાં કમ્પ્લીટ ઉગી જશે કમ્પ્લીટ બધા વ્યવસ્થિત દેખાશે તો ચલો કન્ટિન્યુ રહો લોંગમાં।